મિલ્કમેન ઓફ ઇન્ડિયા, ફાધર ઓફ વ્હાઇટ રેવોલ્યુશન અને શ્વેત ક્રાંતિના પ્રેરણા ડોક્ટર વર્ગીસ કુરિયનનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસને મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્ગીસ કુરિયન થકી ભારત દેશમાં પશુપાલન એક વ્યવસાય બન્યો છે અને ખેડૂતો અને પશુપાલકો તેના થકી એક સારો આવકનો સ્ત્રોત ઊભો કરી શક્યા છે. ત્યારે આજના આ અવસર નિમિત્તે ભરૂચ દૂધધારા ડેરી દ્વારા પણ ડોક્ટર વર્ગીસ કુરિયન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ હતી અને દૂધધારા ડેરીના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટર કુરિયનના પ્રયત્નો થકી શ્વેત ક્રાંતિનું નિર્માણ થયું હતું અને આજે તેમના આ પ્રયત્નોના ફળ સ્વરૂપે પશુપાલકો આર્થિક રીતે સુખી બન્યા છે. ભરૂચ નર્મદા જિલ્લામાં પણ પશુપાલકો આર્થિક રીતે પગભર થયા અને તેમના બાળકોનું યોગ્ય શિક્ષણ સહિત પરિવારનું યોગ્ય રીતે પાલન પોષણ પણ દૂધ અને દૂધ ક્રાંતિના લીધે જ શક્ય બન્યું છે. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ ઘડવાનું કામ જે પૂર્ણ કર્યું હતું તેને પણ આજે 75 વર્ષ પૂરા થાય છે. એની પણ આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ અને એવા પ્રસંગે દૂધધારા ડેરીમાં આજે ખૂબ સરસ કાર્યક્રમ મારા બોર્ડના સાથી ડિરેક્ટરની ઉપસ્થિતિમાં આજે કરવામાં આવ્યો છે. ઘનશ્યામભાઈ પટેલ, પ્રમુખ, દૂધધારા ડેરી, ભરૂચ.